સૌથી મહત્વના સમાચાર કચ્છથી આવી રહ્યા છે। કચ્છના ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ। સંપૂર્ણ એટલે ઘરની લાઈટો તો બંધ છે, રસ્તા પર જો કોઈ વ્યક્તિ વાહન લઈને નીકળી રહ્યું છે, કદાચ તે રસ્તામાં અટવાઈ ગયું છે અને ત્યાંથી તે ઘરે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો ગાડીઓની લાઈટ પણ બંધ કરાવવામાં આવી છે। સંપૂર્ણ બ્લેકઆઉટ, કારણ કે ભુજમાં પણ હુમલાના, કારણ કે સવારે જે રીતે ડ્રોન આપણને મળી આવ્યું હતું તે રીતે ફરી એક વખત હુમલાનો પ્રયાસ થઈ શકે છે અને માટે ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ગાડીઓની લાઈટ પણ બંધ કરી દેવાઈ છે। આ સાથે જ પંજાબની વાત કરીએ તો વધારે ફોર્સિસ ત્યાં મોકલવામાં આવી રહી છે, કારણ કે પરિસ્થિતિ જો વધારે ફોર્સની જરૂર પડે તો પંજાબમાં અર્ધસૈનિક બળોને વધારે આ ટુકડીઓને મોકલવામાં આવી રહી છે। તો આ સાથે ગૃહમંત્રી સતત ડીજી સાથે પણ તમામ જે બોર્ડર એરિયા છે તે વિસ્તારના જે સુરક્ષા કર્મીઓ છે ખાસ કરીને તેઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને એ પ્રકારના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। અને જે વાત કરી રહ્યા હતા કે સવાર સુધીમાં હાથ ઘસતું થઈ જશે। બીજી વાત આપણે જળ સીમાની પણ કરી હતી, તો આઈએનએસ વિક્રાંતે પણ તેનું કામ શરૂ કરી દીધું છે। તો કરાચીમાં આઈએનએસ વિક્રાંતે એક મોટી કાર્યવાહી કરી, જે થોડા સમય પહેલા જ આ સમાચાર પણ આવ્યા હતા અને ફરી એક વખત આપણે એનું અપડેટ આપી રહ્યા છે કે આઈએનએસ વિક્રાંતે તેનું એક્શન શરૂ કરી દીધું છે કરાચીમાં। એટલે ફક્ત લાહોર ઇસ્લામાબાદ પૂરતી જ આ વાત નથી, પરંતુ કરાચીમાં પણ આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને અત્યારે સોશિયલ મીડિયા પર પણ એક ચાલી રહ્યું છે, ભાઈ सुबह तक पाकिस्तान का क्या होगा, रहेगा या नहीं रहेगा। बिल्कुल, और आ कार्यवाही खूब जरूरी पण छे।